Subscribe to Smart Tech with Kanhia YouTube channel, then press the bell icon and never miss update. Subscribe to તો દોસ્તો આજના વિડીયોમાં આપણે ઓટો ટીટીએસના નવા એક અપડેટ વિશે વાત કરવાના છીએ. તો હમણાં તાજેતરમાં ઓટો ટીટીએસનું અપડેટ આવ્યું છે. તો જે લોકો પ્લે સ્ટોરનું ઓફિશિયલ પરચેસ વર્ઝન યુઝ કરે છે આ તેના માટે આ વિડીયો છે. જે લોકો કરેક્ટ યુઝ કરે છે તે લોકો વિડીયોને સ્કીપ કરી શકે છે. તો જે લોકો પહેલેથી જ ઓટો ટીટીએસના અપડેટમાં શું શું નવા સુધારા વધારા થયા છે અને કયા નવા ફીચર એડ થયા છે તેના વિશે જાણે છે તે લોકો વિડીયોને સ્કીપ કરી શકે છે. જે લોકો નથી જાણતા, જાણવા, સમજવા અને શીખવા માગે છે તેવા લોકો વિડીયોમાં અંત સુધી બન્યા રહો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દો, જેથી વિડીયોની નોટિફિકેશન દરરોજ સવારે 9 વાગે સૌથી પહેલાં તમને મળી રહે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો સર્વપ્રથમ હું અહીંયા ઓટો ટીટીએસ ઓપન કરીશ. Home button. Syst apps. Chat GPT. Albums. Albums. Apps. Audio lag. Auto TTS. Application icon. ઓકે, તો મેં અહીંયા ઓટો ટીટીએસ એપ્લિકેશન જે છે એ ઓપન કરી લીધી છે. ત્યારબાદ આપણે નીચે Battery remaining 85%. નીચે જે ઓપ્શન આપણને શો થતા હતા હું તમને બતાવી દઉં. જુઓ, Voices. Languages. Selected modes. Tab 1 of 5 tab. ઓકે, પેલો ડાબી બાજુ એટલે કે લેફ્ટ કોર્નરમાં ડાબી બાજુ જે આપણો બેક બટન આવે છે અહીંયા Select item. Selected modes. Tab 1 of 5 tab. પહેલું છે મોડ ડાબી બાજુએ, પછી સેજ જમણી બાજુ આવીએ એટલે Languages. Tab 2 of 5 tab. લેંગ્વેજીસ છે, Voices. Tab 3 of 5 વોઇસીસ, tab. Advanced. Licenses. Tab 5 of 5 tab. લિસન્સીસ અને લિસન્સીસ Licenses. Voices. Tab 3 of 5 tab. આ બંનેની વચ્ચે આ નવું ફીચર એક આવ્યું છે. જુઓ, Advanced. Tab 4 of 5 tab. ઓકે, તો આ ફીચર નવું આવ્યું છે. શું કામ કરે છે હું તમને બતાવું. ડબલ ટેપ કરીશું આપણે એના પર. Advanced. ઓકે, તો OCR and translation. હું તમને એનું એક્સપ્લેનેશન બતાવું છું. જુઓ, Advanced synthesizations. Auto TTS. Synthesization settings. ઓકે, આનું નામ સિન્થેસાઇઝેશન સેટિંગ નામ પાડ્યું છે એડવાન્સની અંદર. તો આના ગુજરાતીમાં શું કહેશે જોઈએ. સંશ્લેષણ સેટિંગ્સ. ઓકે, ત્યારબાદ લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું. Advanced options for processing synthesization requests. On some devices such as Oppo, OnePlus, Rearm, the accessibility audio stream is strictly reserved for accessibility apps. Enabling below options allows Auto TTS to work properly. ઓકે, એકવાર વન્સ અગેન ગુજરાતીમાં પણ સાંભળી લો. સંશ્લેષણ વિનંતીઓ પર પ્રક્રિયા કરવા માટેના અદ્યતન વિકલ્પો. કેટલાક ઉપકરણો પર જેમ કે Oppo, OnePlus, Rearm. એક્સેસિબિલિટી ઓડિયો સ્ટ્રીમ એક્સેસિબિલિટી એપ માટે સખત રીતે આરક્ષિત છે. નીચેના વિકલ્પોને સક્ષમ કરવાથી ઓટો TTS. યોગ્ય રીતે કામ કરી શકે છે. ઓકે, લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું. Checked remove audio attributes from synthesized request. Checkbox. આ તમારે નોટ ચેક હશે તો એને ચેક કરી દેવાનું છે. નોટ ટીક અથવા તો નોટ ચેક હશે તો એને ચેક અથવા તો ટીક કરી દેવાનું છે. જુઓ, સંશ્લેષણ વિનંતીમાંથી ઓડિયો લક્ષણો દૂર કરો. ઓકે, આ ગુજરાતીમાં મેં ટ્રાન્સક્રાઇબ કરીને સંભળાવ્યું, બરોબર. એ ચેક કરવાનું છે, ટીક કરવાનું છે. ત્યારે લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું. ત્યારબાદ Strip audio attributes when sending synthesis requests to third-party TTS engines. આ હેડિંગ છે, પણ શું કહેવા માંગે છે ગુજરાતીમાં સાંભળો. તૃતીય પક્ષ TTS. એન્જિનોને સંશ્લેષણ વિનંતીઓ મોકલતી વખતે ઓડિયો લક્ષણોને સ્ટ્રીપ કરો. ઓકે, લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું. Checked first to use audio accessibility stream checkbox. આ મેં ચેક કર્યું છે. તમારે નોટ ચેક અથવા તો નોટ ટીક હશે તો તમારે ટીક અથવા તો ચેક કરી દેવાનું છે. તે શું કહે છે તે સાંભળો. ઓડિયો એક્સેસિબિલિટી સ્ટ્રીમનો ઉપયોગ કરવા દબાણ કરો. ઓકે, લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું. Route TTS audio output through the accessibility audio stream. એક્સેસિબિલિટી ઓડિયો સ્ટ્રીમ દ્વારા TTS. ઓડિયો આઉટપુટને રૂટ કરો. ઓકે,
તો આ ફર્સ્ટ ટાઈમ એ ઇંગ્લિશમાં લખાણ વાંચે છે વોકેલાઇઝર. ત્યારબાદ હું તમને ગુજરાતીમાં ટ્રાન્સક્રાઇબ કરીને પણ સંભળાવું છું કે જેથી જેને ઇંગ્લિશમાં એટલી બધી ખબર ના પડતી હોય એના શું કહેવા માગે છે, તો એટલા માટે તેને આપણે ગુજરાતી પણ હું ટ્રાન્સક્રાઇબ કરીને સંભળાવું છું, જેથી તમને ખબર પડે કે આ નવું જે સેટિંગ આવ્યું છે અથવા તો નવું ફીચર એડ થયું છે ઓટો ટીટીએસમાં એ શું કામ કરે છે અને કોના માટે અને કેવી રીતે એને ઇનેબલ કરવું કે ના કરવું એ ખબર પડે એટલા માટે. ઓકે, તો લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું. Modes, tab 1 of 5 tab. Languages, tab 2 of 5 ઓકે, tab. તો આ આટલું જ છે. તો એમાં તમારે Mode, root checked for, strip checked, advanced synthesize, auto TTS, બે બટન છે અહીંયા. તો સિમ્પલી તમારે એને auto TTS, જે છે એ pointer, super recorder, pause recording એનો button, કહેવાય ને કે ચાલુ end button, કરી દેવાના છે. એટલે કે ટીક અથવા તો ચેક તમારું ટોકબેક જે અનાઉન્સમેન્ટ કરતું હોય એને કરી દેવાનું છે. તમારામાં અત્યારે હાલ અપડેટ કર્યા પછી નોટ ટીક અથવા તો નોટ ચેક હશે, તો તમે એને ચેક અથવા તો ટીક કરી દેશો તો તમારું ઓટો ટીટીએસ જે છે એ એકદમ ફાસ્ટ અને પ્રોપર વર્કિંગ કરશે. અને જે પણ તમારે અત્યારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હશે અથવા તો જે પણ બગ્સ કે પ્રોબ્લેમ આવતા હશે રીડિંગ દરમિયાન, વચ્ચે વચ્ચે ક્રેશ થઈ જવું અથવા તો વાંચતા સ્ટોપ થઈ જવું, એ બધી જ પ્રોબ્લેમો શોર્ટ આઉટ થઈ જશે. તો આશા રાખું છું કે આપ સર્વેને કહેવાય ને કે મારી સમજાવવાની રીત પસંદ આવી હશે અથવા અને વિડીયોમાં સમજૂતી જે ઓટો ટીટીએસની મેં આપી છે એમાં તમને ખબર પડી છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. pause end button. કોમેન્ટમાં વિડીયો વિશે તમારું શું કહેવાનું થાય છે જરૂરથી લખજો. વિડીયો કેવો લાગે તે પણ લખજો. અને હા, નેક્સ્ટ કયા ટૉપિક પર આપ વિડીયો ઈચ્છો છો તે પણ જરૂરથી લખજો. અને હા, પેશન્સ એટલે કે ધીરજ બનાવી રાખજો. આપણે કહેવાય ને કે દિવસમાં એક વિડીયો અપલોડ કરીએ છીએ અત્યારે, તો દરરોજ સવારે 9 વાગે વિડીયોની નોટિફિકેશન તમને મળી જશે અને વિડીયો આપણો ચેનલ પર આવી જશે. તો દરેકની જે રિક્વાયરમેન્ટ છે વિડીયોની એ દરેકના વિડીયોઝ સ્ટેપ બાય સ્ટેપ 1 by 1 આવતા રહેશે, બરાબર. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો. દરરોજ સવારે 9 વાગે વિડીયોની નોટિફિકેશન તમને જે છે એ મળી જશે. અને નેક્સ્ટ ટાઈમ આપણે એવો પણ પ્રયત્ન કરવાના છીએ કે એક દિવસની અંદર જો શક્ય બને તો સવારે અને સાંજે 2 વિડીયો નાખવા, જેથી બધાની જે રિક્વાયરમેન્ટ છે એ પૂરી થઈ જાય. તો બસ સાથ સહકારને સપોર્ટ આપજો. તમને કહેવાય ને કે આપણે દરેક પ્રકારની સુવિધા પ્રોવાઈડ કરાવીશું. તો હું શું કનિલ લિંબાચિયા મળીશ એક નેક્સ્ટ ઇન્ટરેસ્ટિંગ આવા જ યુનિક અને ટેકનોલોજીથી ભરપૂર ઇમ્પોર્ટેડ વિડીયો સાથે. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર, જય માતાજી.